અમદાવાદમાં રહો છો અને તમને પણ પૂર ઝડપે વાહન હંકારવું ગમે છે અને સિંધુ ભવન તમારો ફેવરિટ છે તો આ સમાચાર તમારા માટે। સિંધુ ભવનમાં પૂર ઝડપે કાર હંકારનારાઓ સામે પોલીસે લાલાંક કરી છે। પોલીસથી બચવા માટે ભાગવાનો પ્રયાસ કરનાર કાર ચાલક હાલ પોલીસના સકંજામાં છે અને પોલીસે કરી છે દાખલો બેસાડતી કાર્યવાહી। घटना है अमदावादना बहुचर्चित विस्तार सिंधु भवन रोडनी। पोलीस द्वारा वाहन चेकिंग दरमियान एक कार त्यांथी पसार थाय छे। पोलीस द्वारा रोकवाना प्रयास छतां कार चालक बेफाम रीते कार हंकारी नासी छूटे छे। एटલું જ નહીં, પોલીસ સામેથી રોકવા જતા કાર ચડાવવાનો પ્રયાસ કરીને તે ફરાર થઈ ગયો, જે બાદ તેને શોધવા પોલીસે કવાયત હાથ ધરી। પોલીસ કસ્ટડીમાં જોવા મળતો આ કાર ચાલક પ્રિન્સ ઠક્કર છે, જે નરોડાનો તે રહેવાસી છે। પોલીસ દ્વારા પૂછપરછ દરમિયાન કાર ચાલકે દંડનું બહાનું આગળ વધાર્યું હતું અને પોલીસ ચેકિંગથી બચવા અને દંડ ન ભરવા બેફામ ડ્રાઇવિંગ કરી હોવાની આરોપીએ કબૂલાત કરી। બોડકદેવ પોલીસે ગોતાથી આરોપી પ્રિન્સ ઠક્કરની ધરપકડ કરી છે અને વરના કારને પણ કબજે કરી છે। સિંધુ ભવન રોડ ઉપર આ જ રીતે એની ગાડી લઈને આવેલો ત્યારે એની ગાડી દોઢેક મહિના પહેલાં ડિટેન કરેલી અને એ વખતે એને 20,000 રૂપિયા જેટલો દંડ થયેલો। એટલે આ વખતે એના દંડ ના ભરવો પડે એના બચવા માટે એને પોતાની ગાડી પૂર ઝડપે યુ ટર્ન મારીને ચલાવેલું હકીકત જણાવેલ છે।